બોલો સદગુરુ દેવનો જય, સદગુરુ આજીરામ સાહેબનો જય, સદગુરુ પ્રેમ સાહેબનો જય, અત્રે પધારે હરિગુરુ સંતનો જય. 1987 મારો પરિચય થયો બાપુ હારે. એ પહેલા મેં ઘણા ગ્રંથો વાંચેલા અને 2-4 ઠગઈ મળી ગયેલા. આ બધો અનુભવ છે. આ બધા અનુભવ બહુ ઘણા ટાઈમ પહેલા થઈ ગયેલો. હું બાપુને 1987 મળ્યો. એ પહેલા 10 વર્ષ પહેલાથી મને આવો ભાવ ખરો ભક્તિમાં, પણ પગથિયું નહોતું મળતું. સડો રામાયણ, મહાભારત, દેવી ભાગવત, ગીતા, પુરાણ જેવા લગભગ 100 પુસ્તકોનો અનુભવ હતો મને ગુરુ બોધ લીધા પહેલા. અને શ્રીમદ ભાગવત ગીતા તમે સળંગ 5 વર્ષ વાંચી, રોજ સવારમાં નાહી ધોઈને પાઠ કરતો. આવી રીતે મારું જીવન ધાર્મિકપણે હતું જ તે પહેલાથી, પણ પગથિયું નહોતું. સંતો જે મહાસીડીએ ચડ્યા ને એ પગથિયું નહોતું. જગતના પગથિયા હતા બધા, પણ એનાથી મન બહુ માનતું નહોતું. 1985 વાંકાનેર રોડ ઉપર રંગપુર ગામ છે, ત્યાંના એક ધનજીભાઈ હતા. એ મારો મજૂર હતા, હું એમનો કારીગર હતો. એ મારા મજૂર હતા, એ મારી ભેગા મજૂરી કામ કરતા. અને અમારે થોડી થોડી વાતચીત થતી હતી. અને એમાં પછી એમને મને કીધું કે આ બધું તમારું જ્ઞાન સાચું છે, કે તમને શાસ્ત્રનું ઘણું બધું જ્ઞાન છે, પણ ગુરુગમ વગરનું આ જ્ઞાન જોયું ને લુખવું પડે. કે તમને પરમાત્મા શું છે એનો અનુભવ નહીં થાય. કે એટલે મને એ વિચાર એમનો ગમ્યો. મેં કીધું હાલો આપણે ગુરુ કરી લેવી કીધું. પણ તેથી સંજોગ એવો હતો કે એક દિવસ રજા ન રાખી શકાય, તાણે પડે ઘરમાં. એટલે દિવાળીની 4-5 દિવસની રજા હતી અને મેં એમને વાત કરી હતી કે દિવાળી આપણે જઈશું. કે એટલે બેસતા વર્ષના દિવસે સવારે હું એમના ઘરે ગયો, ક્યારે જવું છું. તો એમના ઘરેથી એ મને જવાબ આપ્યો, એ તો નડિયાદ જવા નીકળી જાય. કે 4 જ ગયા, તો કે અડધો કલાક જેવું છું. એમ કીધું અડધો કલાક થઈ ગયો, ક્યાં ભેગા થઈ ગયા. એટલે હું ઘરે ન ગયો. એમના ઘરેથી બસ સ્ટેન્ડ અમારે રામનગરમાં બસ આવતી હતી. ત્યારે ચાંદખેડા રોડ ઉપર કે મોટેરા બસો નથી જતી, જંગલ હતું. એટલે રામનગરથી પાછી વળી જતી હતી અને કલાક બસ આવતી. એટલે મને એમ થયું કે કલાક જેવું થયું ને કદાચ બસ ન મળી હોય તો લાય હું જઉં. એટલે ઘણો ઉતાવળો ધોળું એવું કીધું હોય તો ચાલે, એવી સીધો બસ સ્ટેન્ડ જો ઘરે કહેવાય જેવું નહીં. અને હું સીધો બસ સ્ટેન્ડ જો તો એવડા બેઠા હતા અને બસની તૈયારી જ હતી. મેળ પડી ગયો અને એમને હારે હું એમના સીધા રહી ગયા બાપુના ઘરે. ઘરેથી જવાબ મળ્યો કે બજારે જ્યાં છે. મને એટલી બધી તાલાવેલી છે કે હાલો ને આપણે બજારમાં જઈએ. કીધું અહીં આવે ત્યાં સુધી. તમે 2-3 જણા બજારે ગયા તો આવતા હતા. અને થોડીક અમારી ચર્ચા થયેલી કે આવા છે બાપુ. મને અંદાજ આવ્યો અને મારી નજરે છે. મેં એમને કીધું ધનજી ભગતને કે ઓલા આવ નથી, કે આ ઈ જ છે. કે એટલે કંઈક પૂર્વની કંઈક
અધૂરી વાત હોય અને જેમ સંજોગ મળે કે મળ્યા છે ને મળશે પૂર્વ જન્મની પ્રીતે, નવા ખાતર નહીં સડા તો જુગો જુગની રીતે, એવો એક આમ આભાસ થઈ ગયો કે આ વાલજી બાપુ છે. અને પછી અમે ઘરે આવ્યા અને રાત રોકાણા. પેલા ભાઈને કીધું, મેં કીધું બાપુને મારી વાત તો કરો કે. તો કીધું તમારે જાતે માંગવું પડે કે, આમાં બીજા ન હોય કે. તો મેં કીધું સારું હું કહું. મેં બાપુને વાત કરી, બાપુ મારે સમજવું છે. એટલે એમને મારા ઘરની જેમ એમને ઘરે તાણ હતી બહુ. એક જ ખાટલો બહાર મૂક્યો હતો અને એક ખાટલા ઉપર ત્રણે બેઠા હતા. અને એ ખાટલા ઉપર બેઠા બેઠા મને ન્યાય જ મંત્ર આપ્યો હતો ખાટલા ઉપર. ત્યારે હું જ્યાં હતો તો ત્યાં આ વાત નથી. બધા દેવી દેવતા વાળા સારા માણસો હતા, પણ ગુરુગમની વાત હું જ્યાં રહેતો હતો ને એટલા એરિયામાં, એ વિસ્તારમાં કોઈ ગુરુગમની વાત નતા કરતા. એટલે હું ત્યાં મંત્ર લઈને ગયો. પછી ધીરે ધીરે મારા ભાઈ બે, બીજા 1 2 3 બધા બેહવા આવો અને એમ કરતા કરતા પછી ત્યાં કને 8 10 જણા જોડાણા અમારી હારે હારે. અને 8 10 જણાને બાપુએ ઉપદેશ આપી દીધો, પણ મન નો આપ્યો, મને મંત્રમાં જ રાખ્યો. અને હું જેને લઈ ગયો ને મંત્ર દેવરા, એ બધાને ઉપદેશ આપી દીધો. મને મંત્ર આપ્યો, ઉપદેશ આપ્યો નહીં. મેં કોઈથી પૂછ્યું નહીં. એટલે જયારે ઉપદેશ દેવાનો હોય ને ત્યારે મારે નહીં જવાનું. હું જેને લઈ ગયો ને એનો ઉપદેશ આપે, મારે બહાર બેસવાનું, 12 વાગે ઉભા થઈને ઘરે આવતું રહેવાનું. આવું 1.5 વર્ષ હાલ્યું. 1.5 વર્ષમાં એક વખત મેં ન પૂછ્યું, બાપુ હું લાવું ને એને તમે ઉપદેશ આપો અને મારા ઘરે જતું રહેવાનું. કારણ કે એક હૃદયમાં નક્કી પણ હતું કે એમને જયારે અનુકૂળ આવે ને અને તારે આપે ને, એ બહુ મીઠાશ વાળું હોય. કદાચ આપણો સમય નોય પાક્યો હોય, જે મંત્ર માંગ્યો તરત ખાટલા ઉપર આપી દીધો તો ઉપદેશ એમાં આપશે. મને 1.5 વર્ષે ઉપદેશ આપ્યો અને 3 વર્ષ થયા ને ત્યારે અધિકારી આપી દીધો. બધા એમને હતા. 3 વર્ષે મને અધિકારી આપી દીધો. અને સંજોગ કેવો બન્યો અધિકારમાં, તો ભડિયાદ વાળા લાલજીભાઈ ના ઘરે હું જ્યો તો અને અમારા અમરાઈવાડીમાં સત્સંગ થયો. હારા હારા બધા સંતો ભક્તો આવ્યા હતા. તો એમાં લાલજીભાઈને એવો અનુભવ થયો કે આ નાની ઉંમરનો માણસ છે ને આ બધા આટલા મોટા મોટા છે, તો એ વાતમાં જે વિવેક છે અને જે વાતની અંદર જે વજન છે એ આ ઉંમરલાયક માણસોમાં નથી. તો મારે કે આમને કને ગુરુબોધ લેવો છે. એટલે એમને મારી કને માંગણી કરી કે મારે ગુરુબોધ લેવો છે, મારે ગુરુ કરવા છે. એ ભાઈ મારી કરતા 15 વર્ષે મોટા હતા. એટલે મેં કીધું બાપુ આવે ને એટલે હું લઈને આવીશ, કારણ કે મારા અધિકાર હતો નહીં. એટલે એ એવું સમજે કે બાપુ આવશે બે હારે હારે મને ઉપદેશ આપશે. અને મારે એવું કહેવાનું હતું કે બાપુ તમને ઉપદેશ, પણ એ કહેવાનું ભૂલી ગયો. બાપુ આવશે લઈને આવીશ કે તમને ઉપદેશ આપશે એમ. અને એ બધો સંજોગ ગોઠવાઈ ગયો. 12 વાગ્યા સુધી સત્સંગ આવ્યો ને 12 વાગ્યા પછી જ્યાં ઉપદેશ દેવા બેઠા ને તારે ઓલા ભાઈ ના પાડી કે મારા વાલજી બાપુ કને ઉપદેશ નથી લેવો. મેં આવી વાત જ નથી કરી કે વાત કર્યો કે બાપુ કને ઉપદેશ લેવાનો છે. વાલજી બાપુ ઉપદેશ આપતા જ મારે નથી લેવા કે. હવે ત્યાં કને પસામણાનું ખાવાનું કર્યું, એના હગાવાલા આવ્યા હતા. 12 વાગ્યા સુધી સત્સંગ કર્યો અને વાલજી બાપુ ઉપદેશ નો આપે કેવું લાગે? આખી અણઘટ વાત બને ને.
તો એ જ વખતે વાલજી બાપુ એમના આસન ઉપર ઊભા થઈ ગયા અને મને કે ભાઈ આનો ઉપદેશ કરો. એમને એક મહાનતા જુઓ, એમના માટે જે આસન બનાવ્યું હતું આસનથી ઊભા થઈ ગયા. મન કે અહીં બેહો કે અને આનો ઉપદેશ કરો. મેં કીધું બાપુ આમાં કંઈક અધિકાર દેવાનો હોય છે 5 માણા ભેગા. મન કે 5 માણા કરો, 10 માણા કરો, લાખ માણા કરો, પણ આ અધિકાર તો મારે આપવાનો છે ને. ભેગા તો હું આપું છું બે જણ. હવે મેં ઉપદેશ લીધા ને 1.5 જ વર્ષ થયું હતું. મને એવી પહેલાથી ખબર કે આપણે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, બાકી તો એનું કામ એ સંભાળે. એટલે મેં કીધું બાપુ સારું, તમે ઘડીક બેહો. મેં થાળી દીવો મંગાવ્યો, બાપુનું પૂજન કર્યું અને મેં કીધું મને અધિકાર કે આશીર્વાદ જે કાંઈ તમારા રીતિ રિવાજમાં આવતું હોય મને આપી દેવો. અને એમને પછી મને આશીર્વાદ આપ્યો કે તમે ઉપદેશ કરો. 1.5 વર્ષમાં 1.5 વર્ષ મંત્ર મારે, 1.5 વર્ષ ઉપદેશ માર્યો. અને પછી મને કે અહીં બેહો કે. મેં કીધું બાપુ તમારું આસન છે બીજું બનાવ ના કે અહીં જ બેહો કે. બાપુનું જે આસન હતું ને એ જ આસન મને બેહાડ્યો. પછી મેં એમને કીધું લાલજીભાઈ કીધું બાપુનું બીજું આવું આસન બનાવો. બાપુનું બીજું એવું આસન બનાવ્યું અને પહેલો ઉપદેશ મારો એ લાલજીભાઈને આપ્યો, બાપુની હાજરી. ત્યાર પછી બીજો ઉપદેશ મારે કાગલકા જગાભાઈ, આપણે જેને આપણે જમીન આપી સાતાભાઈ, એમના નાના ભાઈ. બીજો ઉપદેશ મેં જગાભાઈને કર્યો. પછી ત્રીજો ઉપદેશ ત્યાં કોટેશ્વર ગામ છે, કાંતિભાઈ પટેલ છે, એ 2 જણાને કર્યો. પછી ચોથો ઉપદેશ ચેનપુરમાં ગોવિંદભાઈ ઠાકોર છે એમને કર્યો. લાંબુ થઈ જશે. એમ લગભગ 15 જણાનો ઉપદેશ કર્યો. પછી જે મને લઈ જવા વાળા હતા ને એમના મનમાં થોડુંક આમ દુઃખ થતું હતું કે હું આમની પહેલા 8-10 વર્ષે આવ્યો છું અને આમને 1.5 વર્ષમાં અધિકાર આપી દીધો. એટલે પછી અમારો પાછો અધિકાર વિધિ રાખી અને પછી સંતોને બોલાયા અને પછી બધાની હાજરીમાં અધિકાર અમને 2ને આપ્યો. અને જ્યારે મને અધિકાર આપ્યો ત્યારે મેં જેને ઉપદેશ આપ્યા હતા ને, હું ઘણી વાર કહું છું કે ઓલા કોઈ કારણસર બૈરું મરી ગયું અને છોકરો રહી ગયા હોય 1-2 અને પછી ભાઈને ફરીથી લગ્ન કરવાનું થાય ને અને પરણવા જાય ને ત્યારે છોકરા જાનમાં હારે જાય ને બાપાની, એવી રીતે મારા અધિકારમાં જેને મેં ઉપદેશ આપ્યો તો ટીવડાઈ બેઠા હતા. અને ઈવડાઈ અંદર ચર્ચા કરતા હતા કે આ તો આપણને ખબર જ નથી કે બાપુ અધિકાર વગર જ આપણને ઉપદેશ આપ્યો છે. એટલે મારા જીવનનો થોડો પરિચય બાપુને હારે જે જોડાણ હતો એ વાત કરું છું. અને એ વખતે નિરાતના અધિકારીઓ 4-5 જણા આવેલા અને એમને જયારે અધિકાર આપ્યો ને ત્યારે શાસ્ત્રો વાંચેલા એટલે થોડો અનુભવ કે આમ પગે ન લગાય. એટલે હું આમ દઢવંત પ્રણામ કર્યા, મેં હુઈ જઈને પ્રણામ કર્યા વાલજી બાપુને. એટલે એક નિરાતના અધિકારીએ કીધું કે ભાઈ તમે અધિકાર આપ્યો આ બધી વાત સાચી છે, પણ કે મારે અમને પ્રશ્ન પૂછવો છે કે લાયક છે કે નહીં. એટલે એમને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ રડી ક્યાંથી? એટલે બધા જોઈ રહ્યા ખાલું આ ન હોય વેદમાં નહીં, પુરાણમાં નહીં, ચાહે ગીતા ભાગવતમાં નહીં, રામાયણમાં નહીં, આ રડી ક્યાંથી આવી કે સંતોની ભાષામાં નહીં. બીજા એક નિરાતના અધિકારી હતા પ્રેમજી ભગત કરીને બરવાળાના, એ ઊભા થઈ જાય કે હું નિરાતનો અધિકારી છું, આવું નિરાતમાં સહજ નહીં કે. એ બે પાછા
વાલજી બાપુ કે ભાઈ આ કુરુક્ષેત્ર નથી, આ તો ધર્મક્ષેત્ર છે. બાદશો નહીં કે થઈ જશે નિકાલ. બાપુએ મને કીધું ભાઈ આનો તમે જવાબ કરો કે તમને અધિકાર આપ્યો છે. એટલે એ જે ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો ને એ રૂપા રાજા હતા અને નિરાતના અધિકારી હતા. અને નિરાતનો જે ફેલાવો કર્યો આખા ગુજરાતમાં એ મોટા અંબાજી મગરરામ થઈ ગયા રાવળ સમાજમાં, એમના શિષ્ય હતા. અને એ મગનરામે આ નિરાતનો મહિમા કર્યો, ગુજરાતની અંદર વધાર્યો તો એમણે વધાર્યો, એમના શિષ્ય હતા. અત્યારે તો એ નિર્વાણ થઈ ગયા છે. એટલે મને કે જવાબ આપો ને પછી કે આપણે આગળ વિધિ કરવી. મેં કીધું હવે તમે ફરતીને બોલો, હું પ્રશ્ન ભૂલી ગયો તમારો. એમને કીધું કે રડી ક્યાંથી, એના વિશે કંઈ બોલો. મેં કીધું ગુરુ મળે ત્યાં જ રડી, નકર તો ઊભી હતી, કોઈનું માનતી નથી, વાંકી નથી વળતી. કીધું ગુરુ મળે એટલે રડી જાય, પડી જાય. એ બધા બહુ આનંદમાં આવી જાય કે આ વાત સાચી છે, સમજણમાં આવે ને તો દડવન થાય, નકર થાય નહીં. એમનો પ્રશ્ન સાચો હતો. એટલે આ વાલજી બાપુને તો ઘણી બધી મારી કાર્ય 25 વર્ષ મેં વિતાયા છે. એટલે કદાચ રામાયણ જેટલું પુસ્તક લખો ને તો ઓછું પડે. એટલે વિશેષ ના કહેતા જે મારા મુખ્ય મુદ્દાઓ હતા એની મેં બધાને ઝાંખી કરાવી. અને આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે પરમ પૂજ્ય વાલજીરામ બાપુનો મહિમા કર્યો, સંતોનો મહિમા કર્યો, ગુરુનો મહિમા કર્યો. અને આશા રાખું છું કે આપણે આવી જ રીતે સંતોનો મહિમા કરવી અને ગુરુનો મહિમા કરવી અને આપણે બધા હળી મળી અને સદગુરુ વાલજીરામ બાપુએ આપણને જે નિજ ભક્તિ બતાવી છે એ નિજ ભક્તિમાં આપણે બધા ઊંડા ઉતરવી અને આપણા જીવનને પણ ધન્ય કરવી. ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના છૂટે, ભલે વાંચે ચારે વેદ. એમ કદાચ બધા ગ્રંથો વાંચી લેવી. અત્યારે તો ગ્રંથો વાંચવાની જરૂર નથી, કારણ કે સરસ મોબાઈલ માધ્યમ આવી ગયું છે. આ માધ્યમ દ્વારા આખો દી આપણે જેટલા ગ્રંથો અનુભવ કરો અંદરથી મળી રહી છે. શાસ્ત્ર વાંચવાની જરૂર નથી રહેતી, એવું માધ્યમ મળી ગયું છે. એ માધ્યમ દ્વારા આપણે કદાચ 25 વર્ષ સુધી મોબાઈલમાં શાસ્ત્રોનો અભ્યાસ કરવી તો કરી શકીએ અને લગભગ બધા શાસ્ત્રોનો અભ્યાસ થઈ જાય અને બધા શાસ્ત્રોને આપણે જાણી લેવી. પણ તે છતાંય મહાપુરુષો કહે છે કે વેદ પુરાણ 18 કહાવે, સકળ શાસ્ત્ર તો મુખ્ય કરી ગાવે, પણ જ્યાં સુધી મૂળ વચનનો મરમ ન જાણે ત્યાં સુધી તને કોણ ઉતારે. જ્યાં સુધી આપણને મૂળ વચનનો અનુભવ ના થાય ત્યાં સુધી આ શાસ્ત્ર કોઈ કામના નથી. એ બીજાને સમજાવવા માટે ટેકારૂપી બરાબર છે, પણ પોતાના કલ્યાણ માટે તો આપણો નિજ ભક્તિ સિવાય આપણો ઉદ્ધાર થાય એવો નથી. બોલો સદગુરુ દેવનો જય. હવે આપણે